હર હંમેશા મારતો મારા ભક્તોને આવી ઠંડી નહીં વેઠવા દે. આ પવન આવે ને તોય મને ઠંડી તમને લાગે, મને માતાને લાગે. લો પણ છતાં એ બેઠા હોય તો ગરમીનો અહેસાસ થોડો થાય છે, જેમ કે હું તેજ જેવી માતા છું. સાચું ખોટું? હા, અહીં તમારા મોબાઈલના નેટવર્ક જતા રહ્યા છે, બધા ટાવર કપાઈ જાય છે, તમારું 3G 4G 5G બધું બંધ. અહીં તો ખાલી રામજીનું નેટવર્ક પકડાય છે. ના 3G ના 4G ના 5G, ઓનલી રામજી. એટલે પછી બંધ જ થઈ જાય ને. બધા કનેક્શન કાપી જ નાખું, લો બધું ભૂલી જાઓ, અહીં બેસી જાઓ શાંતિથી. ફોન કરે તો હા હા હલો સંભળાતું નહીં, અવાજ કપાય છે, હમણાં વાત કરું હેડો. હા હા એવું થાય છે ને? હા થાય છે જ તે, મને ખબર છે. તમારે લીધે ગોમવાળાનો ટાવર જતા રહ્યા છે કે મારી એવું છે, એવું તારું નેટવર્ક છે, ટાવરો જતા રહ્યા છે. એ નેટવર્ક વિચારે છે કોનું કેવાનું નેટવર્ક પકડું. એ નેટવર્ક ટાવર હોય ને છે, એ ટાવરે કન્ફ્યુઝ થઈ જાય છે કે અહીં કોનું નેટવર્ક પકડું. પણ એ ટાવરને ચો ખબર છે કે ખુખાર મેલડીનું નેટવર્ક ચાલે છે. સાચું ખોટું? તો આટલી બધી લીલાઓ છે, તમે પ્રત્યક્ષ અનુભવ કરો છો, જોવો છો. અહીં ગેટમાં આવો ને એટલે ફોન લાગવાનું બંધ થઈ જાય. અનુભવ હશે? કેટલા લોકોને આવો અનુભવ? બધા? હા, જો કોઈ દાડ વિચાર્યું ખરું આવું કે ચમ થાય? આટલા બધા ભેગા થાય એટલે નેટવર્ક હેંગ થઈ જાય, વૈજ્ઞાનિક કારણ. પણ અસલી કારણ તો હું ખુખાર મેલડી છું, મારું નેટવર્ક ચાલુ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આટલા બધા સંખ્યામાં મોબાઈલ બધાના ભેગા થાય એટલે ટાવર હેંગ થઈ જાય, એટલે લોચા થાય જ. પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલુ છે.